શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ, જુનાગઢ, અમદાવાદના સંસ્થાપક, સદવિદ્યા સદધર્મ સંરક્ષક, પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ના માઘ સંવત 8મે મંગળવાર તારીખ 12/2/1985. હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અને પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેક પણ પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારેકોર લોકાલોક પર્વત છે, તે ગઢની પેટે રહ્યો છે. અને તે લોકાલોક ની બહાર તે અલોક છે, અને તે અલોક થી પર સપ્ત આવરણ છે, અને તેથી પર એકલું અંધારું છે, અને તે અંધારાથી પર પ્રકાશ છે, અને તે પ્રકાશ ને ચિદાકાશ કહીએ. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય. અને તેની ઉપર સપ્ત આવરણ છે, અને તે આવરણ ને પાર અંધકાર છે, અંધકાર ને પાર પ્રકાશ છે, તે પ્રકાશ ને ચિદાકાશ કહીએ. તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય. અને તેથી હેઠા સપ્ત આવરણ છે, અને તેથી હેઠું અંધકાર, અને તેથી હેઠો પ્રકાશ છે, અને તે પ્રકાશ ને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડ ની ચારે પાસે ચિદાકાશ છે, અને બ્રહ્માંડ ની માહી પણ છે. અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. તમારે વર્ત છે ને કેમ ભનુભાઈ? પરિસ્થિતિ થઈ ગઈ, પરિસ્થિતિ ની વાત છે. આ આવરણ પાર ની લખ્યું, હાથ નીચે ઉપર, એની ઉપલા ભાગની પેલા તો આ સમજાય એવું નથી. આ અંધારું છે ને પછી અંજવાળું છે, પછી પાછું અંધારું છે પાછું અજવાળું છે, એ સમજાતું નથી. એ અજવાળું છે તો એ અંધારામાં કઈ નહીં આવતું હોય. એ કારણ કે આપણી દ્રષ્ટિ નથી આપણી ખૂબ ટૂંકી રહી ને, અને આ વાત રહી મોટી, અને એ વાત ને રીતે આપણો અભ્યાસ નથી હજી. અભ્યાસ જો એ પાછો મંડે થવા તો દ્રષ્ટિ પડવા મંડે ખરી, પણ એ અભ્યાસ એટલે કાયમ અભ્યાસ. એક ફેરે જાણવું એ અભ્યાસ નો કહેવાય. અભ્યાસ નો અર્થ અખંડ અનુસંધાન, તો અભ્યાસ કહેવાય. જો તમે ભણાવો છો ને લોકોને, એ ભણાવવું ન કહેવાય. કેમ? એક વાર જાણી મૂકી દે. અભ્યાસ કેવી રીતે? તન્મય વૃત્તિ થાય ત્યારે અભ્યાસ કહેવાય. બધા તન્મય વૃત્તિ છે ને. આમાં જયારે પ્રશ્ન તો એ આવ્યો ને કે સમાધિમાં સર્વે લીન થાય છે, આકાશ થાય છે કે નથી થતો. પછી આજે આકાશ ની વાત કરી, જે પ્રકૃતિ માંથી થયેલો આકાશ, જે મહત્વથી જે લય થાય છે, પણ ચિદાકાશ નો લય નથી થતો. તો આકાશ લય થવાનો અર્થ પૂરું સમજાતું નથી. લય નો અર્થ શું છે? એનું ઉપરનું તત્વ હોય ને એમાં એ લીન થઈ જાય એટલે લય થાય, બીજું કઈ નહીં. બરાબર. એટલે નાશ નહીં, નાશ કઈનો નથી. એ આ વૈદિક સિદ્ધાંત જ એવો છે, વેદ પ્રતિપાદ્ય. કોઈ પણ વસ્તુનો નાશ નથી, રૂપાંતર બદલે. આમાંથી આ થાય, આમાંથી આ થાય, એટલે પેલું નાશ નથી માન્યો. આજે પ્રકૃતિ નો આકાશ લઈ પામ્યો, તો એ કેવી રીતે લઈ પામ્યો? લઈ પણ કેને પામે? આમો પુરુષ હોય ત્યારે દેખાય ને. એ આત્મા લઈ પામે એમ ન કહેવાય. આમો દ્રષ્ટા છે, દેખાવો જોઈએ. દેખનાર કોણ? દેખનાર નથી. એ હજી અભ્યાસમાં જયારે આપણે ઉતરીએ એવા થાય ત્યારે દેખાય. લઈ થાય દેખાય. એ પેલા તો દેખાય કેમ? કોઈ પણ ક્રિયા જગત ની ઝીણામાં ઝીણી હોય
તમે એનો અભ્યાસ મંડો કરવા એટલે તમારા મગજમાં ઉતરવા માંડે છે. આ અણુની શોધ અને બધી કરે છે ને, પણ એ મગજમાં ઉતરે ત્યારે કરતા હોય ને, ઉતર્યા પેલા થાય કેમ એમ આ બાબત હોય. આપણો અભ્યાસ જોઈએ. અભ્યાસ એટલે આજે મળનારા ચોપડીમાં પાઠ લઈ લે એનું નામ અભ્યાસ નથી. નહીં, અખંડ અનુસંધાન તો અભ્યાસ કહેવાય. અખંડ અનુસંધાન તો અભ્યાસ છે. શોધખોળ કરનારા જે વિજ્ઞાનીઓ છે એ પોતાની જાતને ભૂલી જાય છે ત્યારે એનું ત્યારે એ થાય છે. નકર એ ભૌતિક વસ્તુ છે, પણ એમાંય ભૂલવું પડે. આ આધ્યાત્મ છે એટલે આખો માર્ગ જ જુદો. અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે અખંડ અનુસંધાન. આપણે અખંડ અનુસંધાન રાખે ને, આ નિશાળમાં છોકરાઓ ભણસ માનો એને અખંડ અનુસંધાન છે. થોડું કોઈ તો અખંડ અનુસંધાન એવા છોકરાઓ જેને હોય છે એ પેલા નંબરે પાસ થતા હોય એ તો એકદમ કરતા વધારે અનુસંધાન હોય. અને આપણે આ પાઠ લઈ લીધો, પાઠ લઈ ઘડી કાંડા માર્યા, હે એ કોઈ અભ્યાસ કેવાય? કઈ અભ્યાસ એટલે અખંડ અનુસંધાન. અખંડ અનુસંધાન જોઈએ. અખંડ અનુસંધાન થાય એટલે બીજું ભૂલી જવાય ને, પણ આપણે કઈ ભૂલીએ. આ તો બહુ સમજવા જેવી વસ્તુ છે. અખંડ રાખતા શું નહીં? વડતાલ ગયા છો, દરવાજા બહાર નીકળી એમ લકડ પીઠામાં જઈએ છીએ. રસ્તો છે ને, આપડા મહિલા જાય જમણી બાજુનું મકાન, અને હવે લકડ પીઠામાં ચારે બાજુ મકાન થઈ ગયા. જે દિવસે આપણા ગુરુ હરિદાસજી પુરાણી હતા, બીજા એવા ઘણા ઘણા હતા. રીતિ જેવી કારખાનું નું કામ ભણનારા ને જ કરવું પડે. શું? ભણનારા ને જ કારખાના નું કામ. ઘર મેળે ચણતરા હલતું હોય, મજૂર ઓછા કરે, સાધુ ચૂનો ઈટું બધું સાધુ જ આપે, પણ ભણનારા હોય એ ભણે ને, બોલો ભણતા એ જ ભણતા. અને જે અમે ભણીએ છીએ એમ જે માને છે એ ભણે નહીં. તમારે મગજમાં ન ઉતરો. આ તો અમારું જોયેલું છે. એ સીડીએ ચડતા હોય, તગારા દેતા હોય. શું? ભણનારા ને જ કારખાના કામ. ઘર મેળે ચણતરા હલતું હોય, મજૂર ઓછા કરે, સાધુ ચૂનો ઈટું બધું સાધુ જ આપે, પણ ભણનારા હોય એ ભણે ને, બોલો ને ભણતા એ જ ભણતા. અને જે અમે ભણીએ છીએ એમ જે માને છે એ ભણે નહીં. તમારે એ મગજમાં ન ઉતરો. આ તો અમારું જોયેલું છે. એ સીડીએ ચડતા હોય, તગારા દેતા હોય, રાત્રિએ લખી રાખ્યું હોય, એ પાછો એ ગાત્રિયામાં ખોઈ રાખ્યું હોય, એ પાછો એલો કડિયો ચૂના એ તગારામાં વાપરે, ત્યાં લગી આને ઉભું રહેવું પડે. એટલે કાગળિયું કાઢીને મંડે ગોખવા, અને વળી પાછું તઈ ખાલી થાય એટલે વળી અહીંયા કાગળિયું ખોઈ અને તગારું લઈને હાલે ચૂનો ભરવા પાછો. હાલતા હાલતા પાછો ગોખતો હોય. હે અભ્યાસ એટલે અખંડ અનુસંધાન. આપણે અખંડ રાખીએ છીએ ને. અને વિદ્વાન થાવ તો ભારે વાત તમારી. હો અખંડ અનુસંધાન હોય એનું નામ જ અભ્યાસ છે. મારા ભજન જો મારે શું કહ્યું, આજે એક ઘડો ઢોળી આવ્યા, 5-10 દિવસ પાછો ઢોળે, ત્યાં પાણીનો ધરો ભરાતો નથી.
આંગળી જેવી નાની અખંડ શેર જોવે તો ત્યાં પાણી ભરાઈ કે છે. મનની વૃત્તિને અખંડ માં જોડવી જોઈએ. અહીં અભ્યાસ કહેવાય. આ અભ્યાસ અધ્યાત્મ છે, આ ભૌતિક નથી. કેમ ગળે ઉતરે આયા કો હું કહું હું કઈ બોલો. તેને દાળ વિદ્યા કહીએ અને અક્ષી વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે. તે માયેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે. અને તે ચિદાકાશ અનાદિ છે અને તેની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણ નું કાર્ય છે અને અંધકાર રૂપ છે અને તેની લીનતા થાય છે. પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. મેં દેખ્યો છે ને આકાશ, આમ દેખ્યો તારા આકાશ એમ દેખાય, બીજું શું જોઈએ એમ દેખાય. ચાંદડા દેખાય, ચાંદડા દેખાય, ચંદ્રમા દેખાય, આકાશ દેખાય, પછી આકાશ જ ને ખાલી ભાગ દેખાય. આકાશ બીજું બોલો. હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. ઇતિ વચનામૃતમ. હવે કોઈને લેશ માત્ર સંશય નથી એમ ઓલા વેદાંતી બ્રાહ્મણ બોલે. એટલે એના હૃદયમાં ઘડ બેઠી છે ત્યારે બોલે ને. આપણે તો વાંચી લીધું એટલે આપણને ઘડી બેસી ગઈ ને. વિચાર કરવો થયું, ઓલિયાને બેસી ગયો, આપણને બેઠું. વેદાંતી બ્રાહ્મણ સામે એટલો અભ્યાસ હશે, અભ્યાસ. અને પછી શ્રીજી મહારાજ સમજાયું એટલે ફિટ થઈ ગયું. ફિટ થઈ, એનું નામ જ અભ્યાસ કહેવાય. આવો પ્રશ્ન ઉભો કર્યો એટલે એની થોડી જાણકારી તો એમાં હોય. પૂરેપૂરી હોય તો આ જીવના પ્રશ્નો છે, પૂછી જ ના ગયા. આ ઉપલબ્ધ પ્રશ્નો નથી. વચમાં વહી ગયો, તમે બોલ્યા નહીં, હું બોલ્યો નથી. તમે કઈ પૂછ્યું નહીં, હું બોલ્યો નહીં. ફરીથી વાત એટલે એમ તો વાંચે ને ફરી શું હતું એ કોને મારું ધ્યાન નથી. સ્વામી મહારાજે બે ભાગ કર્યા, વિભાગ. તમોગુણ નો આકાશ એ નાશવંત છે અને સતીદાન ચિદાકાશ એ અવિનાશ. બે કરીને છેવટ સમાધાન કરે. ત્યાં સુધી પહોંચાડી. અન્વય વ્યતિરેક ની વાત આવી. એમાં તર્ક આવ્યો કઈ? એમાં એમ કીધું કે ચિદાકાશ છે એનું અન્વય વ્યતિરેક પણ નથી. જે સર્વમાં હોય એ વ્યતિરેક કે નથી હોય. સર્વ માં હોય એમ ન બોલાય, સર્વ નો આધાર. સર્વ માં હોય એમ તમે બોલો તો એનો આધાર ઓલ્યા થયા. માં શબ્દ બોલીએ એટલે સપ્તમી થાય કે ન થાય, એ આધારે સપ્તમી થઈ. હો આ એમ ન બોલાય. શું કેવાય? સર્વ નો આધાર હોય. સર્વ નો આધાર છે એ કેનાથી વ્યતિરેક ગણવો? શું હજી નથી મગજમાં ઉતરે છે કે આમ સર્વ નો આધાર હોય એ વ્યતિરેક હોય તો પછી આધાર પણ રહે નહીં એનો. હજી નો આવ્યો. સર્વ નો આધાર એટલે કોઈ ચીજ એનાથી નોખી નથી એમ કેવું. એ બધા નો આધાર થયો. હવે એને વ્યતિરેક કેમ કહો? ન લઈ શકાય એને વ્યતિરેક ન લઈ શકાય. પણ તમને યાદ આવ્યું મારો તો ઈ કેવું છે. જો કેમ કોઈ હતું ને તમે કઈ ખરો એ તો એમ હું જાણું છું એમ જ કહો. આ તો બઉ ઝીણું છે. અમે જાણીએ નહીં આમ જે ફીટ ન થાય એટલે શું તમે બોલો વાત કરો એટલે સારી લાગે. સારી છે સરસ વાત. વાત તમારી સાચી છે. જોયું વચમાં આવ્યું એકબીજાથી એકબીજા ઉત્પન્ન થયા છે, પણ આ છે એ તો બધાનો આધાર. એને વ્યતિરેક કેમ કહો?
એ જેનો આધાર છે એ એનાથી વ્યતિરેક કેમ કેવાય? આ ન કરશો. ના એ તો ખ્યાલ મગજ માં આવે છે કે એને વ્યતિરેક એટલે તો એને સંબંધ તૂટી જાય તો પછી આધાર પણ રહે નહીં. આધાર પણ. બોલો. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના મહાશુદ્ધિ દ્વાદશી ને દિવસ સવારના પહોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વર ના ભક્ત હોય તેમાં કોઈક ને ધર્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈક ને આત્મનિષ્ઠા પ્રધાન હોય ને કોઈક ને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય અને કોઈક ને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્ત માં હોય છે. હવે જેની ભાગવત ધર્મ નિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેને યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠા વાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિક ને વિશે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા, તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન ન કરી શકે એવી પ્રકૃતિ વાળો હોય અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય. આ બધા એ કાર્ય વાંચી લેવું બધા કહી દેવો ને બધે. બોલો 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 હવે બોલો. હાલો તમે કહેશો ને. સ્વામિનારાયણ બોલો. અને જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાન ની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેટે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિક સર્વ પદાર્થ તેમની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિ વાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય
અને તે વિના તો પોતાના પુત્રાદિક ને વિશે પણ ક્યારે પ્રીતિ ન થાય અને તે ભક્ત ને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય. એવી રીતે આ 4 નિષ્ઠા વાળા ભક્ત ના લક્ષણ ની વાર્તા ને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. આપણે તો કેશું ને આમાં તો જો ગ્રસ્ત નું આવ્યું બધું ભક્ત એટલે ગ્રસ્ત હોય ને ત્યાગી હોય એના અંગ છે બધા. આપણે ક્યાં મળતું હવે સર્વૈયું કાઢ્યું છે સર્વૈયું કાઢ્યું છે કે નહીં? કાઢવું તો પડે જ. કાઢવું પડે. નીકળે ભૂલ વાળું, ભૂલ વાળું નીકળે સર્વૈયું. બે કાંડિયા મળતા નથી. વેલા મોડા મેળવવા પડે. 4 પ્રકારના ભક્ત કયા? ધર્મનિષ્ઠા પ્રધાન, આત્મનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા. એમાં આ અંગ વાળા ના લક્ષણ આવા હોય, આ અંગ વાળા ના આવા હોય એમ વિકતે થી વાત કરી. હવે આપણું અંગ ક્યું છે, આપણે ક્યાં ખાનામાં ફિટ થઈ શકીએ એમ છીએ એ થોડુંક જોવું જોઈએ. પછી એને વધારવા પ્રયત્ન કરાય. થોડુંક અટકળે માફી માંગે એવી તો થોડી થોડી હશે ને હોય પણ માપવું નહીં ને પોતે પોતાનું. પછી માપ્યા પછી એને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને વધારવાનો કરીએ છીએ ને વધારવાનો. દેવ સ્વામી તો કહેતા નથી કઈ. આંધળું કે પ્રયત્ન કરતા હોય વધે કે ઘટે એની કઈ ખબર ન રહે. એની ખબર ન રહે. વાત સાચી. આ પાછી વૃત્તિ વાળી બાળવા શીખીએ ત્યાર પછીની આ વાત. પણ હજી જીવ પ્રાણી માત્ર ને આમ જગત તરફ જ દ્રષ્ટિ છે. અમે આ ત્યાગાશ્રમ માં આવ્યા હોય પણ કઈ દ્રષ્ટિ તો જગત તરફ જ છે. આ તરફ હજી આપણી નથી આવી. અને નથી આવી એટલે આ ભાગવત તો નથી. એમને હોબડ બોથરે એમને કેટલી સરસ વાત કરી છે. ગમે ત્યાં જાય બાર કોક નું સાંભળે, પરાયણો સાંભળો તો વાત નીકળે ખરી. હોય તો ખરી, કરે નહીં કરે અને એને ખબર ન હોય. વાંચનાર નહીં ખબર ન હોય ક્યાંથી કરે. આવી વાત કરે પછી સભામાં બીજે કોઈ સાંભળવા જ આવે નહીં. આવી વાત તો હરખી ના થાય. સભામાં કોઈ બીજે સાંભળવા ના આવે. આ તો કઈ સમજાય નહીં એવું વાંચે છે. ભાગી જાય. ભાગી જાય. સારું છે. અને આ તો બહુ ઊંચી વાત છે. અને વેલા મોટી આ કર્યા વિના છૂટક્યો નહીં. ન કરીએ જેથી કરીએ તેથી. આ જન્મે નહીં તો બીજે જન્મે. પણ જેથી તૈયાર થશે તેથી છૂટકો થશે. તે વિના છૂટકો ન થાય. માર્ક તો લેવા જ પડે હો પરીક્ષાના. અંગ હુકમ ગયા બધા એક અંગમાં નો સમાય. એટલે આ અંગમાં હોય એ આવી રીતે રહે, આ અંગમાં હોય એ આવી રીતે રહે. એ આપણને યાદી અપાવી છે આપણે જાણવાને માટે. અને એ માર્ગે વધવાનું આપણે પોતાને ધ્યાન રાખવું જોઈએ તો આગળ વધાય. નગર વધાય નહીં. વચનામૃત ની ભાષા ખૂબ હાદી છે, નાની છે, પણ વાત ને અર્થ મોટા જ મળી. પાછી વૃત્તિ વાળી ભગવાન માં જોડાવાની આ વાત. બસ બોલો. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. લ્યો દર્પણ. એ જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે. લ્યો તમારે દર્પણ આવ્યું હાથમાં જો દેખાય આવવું જોઈએ ને. પણ આંખ્યું નબળી હોય તો શું કે પણ એમાં આંજણ આજવું પડે ને. આંખ્યું આંજણ આજવું દેખાય પાછું.
જ્ઞાન જેમ સલાહ કયા ગુરુ આંજે ને છે ને ગુરુ આંજવું છે. ગુરુ ને પોતાને આંજવું જોઈએ. વ્યવહારિક ગુરુ નો હાલે આમાં. બોલો. અને ભગવાન ના ભક્ત હોય તે તો અંગ વિના ના હોય નહીં. અંગ વિના ના હોય નહીં. પણ પોતાના અંગ ને ઓળખે નહીં એટલે પોતાના અંગ ની દ્રઢતા થાય નહીં. દ્રઢતા થાય નહીં, આગળ વધાય નહીં, તું ઓળખે નહીં. એટલે અને કેની પેટે ખબર છે? ગામડાનું જાડું દ્રષ્ટાંત. ગામડાનું જાડું દ્રષ્ટાંત. ખેડૂ હોય ને, હવારમાં એને જવું ખેતર, હાથી ખેતર પડ્યું હોય પણ ધોહરું ઘરે જોઈએ ને, એટલે લીધું ખંભે અને પાછો આંટા મારેલા. હું આંટા મારે તો ધોહરું ખોલું. શું ધોહરું ખોલું છું? ખંભે ધોહરું. અને મારું ધોહરું ક્યાં છે? કે છે લગભગ જીવ પ્રાણી માત્ર ને વેદ સ્તુતિ ભણો છો ને, શું આવે છે એમાં? નથી રહેલા છે કોઈ ને? જો કંઠે તો કરો છો, અવિસ્મૃત કંઠમણી હવે કોઈ બોલતું જ નથી. ત્યાં ભણે છે બધા. અમારે બહાર જવાનું ગ્રસ્ત ને ત્યાં આગળ જૂના જમાનામાં ઘરેણા ફેરતા. કઈ 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 તે પહેરી લીધું ગળાનું ઘરેણું, અને પછી બીજા કામમાં ચિત્ત બોલ્યું ફાંફાદ મારે. બીજો પણ હું માંડ્યો તો કઈ ઘરેણું હતું પણ મારું હાથ આવતું નથી ગળે ફેરવા. પણ તારા ગળામાં હું જાતો ને હોય, મારું ગળામાં છે તો કા અવિસ્મૃત કંઠમણી આવે છે કે નહીં? કોણ બોલે શ્લોક? જ્ઞાન સ્વામી જો બોલતા નથી કોઈ. હે વેદ સ્તુતિ કંઠ કરાવી છે ને કઈ નહીં? ફાવી ગયા હોય તો સારું ને હોય તો. વ્યસન શતાન્વેદા સમપહાય ગુરોશ્ચરણમ વાણિજય વાદ્ય સંત કૃત કર્ણ ધરા જલધૌ. હવે ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું. બહુ સુંદર આવે છે. ત્યાં આવ્યું જો. બોલો. અને ભગવાન ના ભક્ત હોય તે તો અંગ વિના ના હોય નહીં, પણ પોતાના અંગ ને ઓળખે નહીં એટલે પોતાના અંગ ની દ્રઢતા થાય નહીં. જો આમાં પરીક્ષા લીધી હોય કે ભનુભાઈ કાલ તમારું અંગ નક્કી કરીને આવજો, જોશીભાઈ તમારું અંગ નક્કી કરીને આવજો, ગોવિંદભાઈ તમારું અંગ નક્કી કરીને આવજો, એવું તો આપડે કોઈ કરતા નથી. ગબર ગોટા છે બધા, થોડા થોડા બધા, થોડા થોડા બધા દેખાતા હોય. એમ તો ભક્તિ દેખાતી હોય. એમ તો જે કરે છે બરાબર, પણ કઈક નક્કી તો કરવું જોઈએ ને. નક્કી કરવું એ ભૂલાઈ જાય છે, એટલે અભ્યાસમાં રોકાઈ જાય છે. અભ્યાસ નથી થતો. અભ્યાસ અંગ નો થાય, અંગ નથી એનો અભ્યાસ નો થાય. તમે અત્યારે આટલી ઉંમરે કે મારે કડિયા કામ શીખવું છે એટલે શીખી દઉં ને. ચણતર ને પ્લાસ્ટર ને ભલે તમારું કામ ઊંચું છે સોનાનું, બધા કડિયાનું આવડી જાય. એમ આમાં અંગ વિનાના ભક્ત હોય નહીં. કઈ કઈ તો હોય જ, પણ એનો તપાસ કર્યો નથી એટલે અંગ નક્કી થતું નથી, તેમ એ પુષ્ટ થતું નથી, એ રોકાય નથી. પેલા કરાવતા હોય એવું આપડે સાધુ માં કરાવતા. બોલો તમારું અંગ શું? એમ પૂર્વો પૂછે, પછી એને ઓળખાણ આપે કે જો તમારું આ અંગ કહેવાય. એટલે ઈ ગોખે ઈ મારું તો ખબર તો હોય નઈ પેલી કઈ, આજ યાદ કરાવે ને પછી એમાં અંગ બંધાવે. એવું અમને કરાવો તમે એ પ્રમાણે કરીએ. એમ
અમને ખબર નહીં હું કેમ કરીએ. આખી વિચારો આઠ પાટા બાંધે ગોતવા જાય એના જેવું છે. પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં. અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચારી જાય. વ્યભિચારી જાય એટલે શું? એકબીજામાં ભેગું થઈ જાય ને ચોક્કસ ન કરીએ બીજી તરફ ઢળતા હોય જે અંગ એટલે વ્યભિચરાઈ જાય. ઘડી કામ ને ઘડી કામ વળી પાછો અંગ બદલી જાય. હરખું ન હોય જો હરખું ન હોય એટલે એ એક સિદ્ધ ન થાય. એ બધું એમને હોબડ બોથે રહે. એક નક્કી ન થાય. કઈ નક્કી કેવી રીતે કરવું? નક્કી તો આમાંથી કરવું જોઈએ ભાઈ. આમાં લક્ષણો તો બધા આવે. લક્ષણ આવ્યા. હવે એમાં ક્યાં લક્ષણો આપણે માટે અનુકૂળ છે એ આપણે જોવા જઈએ, પોતાને જોવા જઈએ. અને પછી જેનો વિશ્વાસ હોય એને પૂછી જવું જોઈએ કે હું આમ માપું છું તે મારું બરાબર હશે ને. એ ફેરફાર હોય તો ઓલ્યા એને કે, અને જો બરાબર હોય તો ઈ માર્ગે વધવાની રીતિ બતાવે. ફેરફાર હોય તો ફેરફાર કરવાનું કહે. પણ પેલું તો પોતાનું નક્કી કરવું જોઈએ ભાઈ. એટલે એમાં તમારો બીજાનો આમાં કોઈનો વાંક નથી. કારણ કે એ અભ્યાસ આપણે વયો ગયો. આગળ હતા અભ્યાસ, અત્યારે વયા ગયા. બહુ ચાલો મંદિરે દર્શન કરી આવીએ. સભામાં બે ગૌમુખી રાખી હારો હરિભગત હોય પછી એ ગૌમુખી માં હાથ હોય ને હલાવ્યા કરે આમ એટલે બરાબર ભગત થઈ ગયો કેવાય. ખરું એમ જ છે. જ્ઞાન નું મને અંગ લાગતું સારું છે પણ એ તો કઈ કરી શકે એવું ન હોય, એમાં મન થતું હોય કરી બધું થાય. પણ આ બહુ જરા પાછી વૃત્તિ વાળી અને તપાસ કરવો જોઈએ. હું આમાં ક્યાં ફીટ બેસું છું. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ છે તો ચાર જ વાના, પણ ચાર માં મારો ક્લાસ કયો છે થોડુંક ઊંડું ઉતરવું. અને પછી પૂછવા જોયું હોય એની આગળ પોતાના સંકલ્પ રજૂ કરવા જઈએ કે મને આમ દેખાય કઈ ફેરફાર વાળું હોય તો કેજો. એટલે એ પાછા આનું પ્રમાણ આપીને વાત કરે, મનમુખી નહીં. શાસ્ત્રોના પ્રમાણે સહિત એ નક્કી કરી કે પછી એ અંગમાં વધવું એ પોતાનું કામ છે. એમાં આ ગુરુ હોય કે બીજો હોય હાટે કરી દે. કઈ જમવાની વસ્તુ બદલે ન હાલે. જમવું એ તો પોતાને જ છે. બીજો જમી દે આ પોતાને જ કરવાનું છે. આ છે ને આ યુગમાં આ બધી વસ્તુ હોય ગઈ છે. આગળ આ આપણા ઘરમાં જ હતી સંતોમાં. એ બે હારે બનવા આવો બેહો તમારો અંગ ઓળખો ના હું ઓળખાવું એમ કઈ 2 જણા વાતું કરે. એમાં તમે ઓળખી જાઓ. સ્વામી કે છે બરાબર છે. જો આને મજબૂત રાખજો. આમાં વિચારો ની આપલે કરે ત્યારે અંગ આવીને ઉભું રહે. એમને તો બારોબાર કોણ ઘડીક માં ભાઈ જાણી શકે. વિચારો એના અભ્યાસ અમને કરાવો ને આપણે ક્યાં ના પાડીએ. તમને પાસેથી પાઠ લઈને વળી પાછી દઈએ કે ભાઈ આ વાત કર્યું નથી કર્યું. વાત તો હતી છે. બોલો. માટે આ વાર્તાને વિચારીને પોત પોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. બોલો. પછી હરિભક્તે સર્વે જેવું જેનું અંગ હતું તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો આ છોકરાઓ બેઠા છે ને બધા જરાક મોટા થશે પરણવું છે એમ કે છે કે નહીં કે પરણવું છે એ ભાવ ઉભો થશે કે નહીં થાય. અને તરત જ એના માવતરે એને પોષણ કરશે. સગા સંબંધી પોષણ કરશે એટલે મજબૂત થઈ જાય ને બરાબર. અને છતાંય તમે આમાં જ ભણતા લ્યો
હવે તમે એમાં નો ગયા ને આમાં ગયા. અંગ બદલ્યું. આપડે પરણવું નથી કે છે, પરણવું નથી એવું થયું ત્યારે અમારા જેવા મળ્યા. એટલે ઈ કહ્યું હે આવડા ને આ મળે એમની ચાલી હાલે, આપડે આ ચાલી હાલ્યા જો એમ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઉભા થાવ. લ્યો પરીક્ષા કરે, ઉભા થાવ કે તમે કેને ઉભા કરશો? તમે કયો એ ઉભા થાય. એમ ક્યાં ઉભા કરવા? એમ ઉભા થોડા કરવા, અંગ ઓળખીને ઉભું થવું. હા હાલો કેમ કચરાભાઈ, અંગ ઓળખાય ને તો તપાસ કરો તો પડે. તપાસ કરે તો પડે. હા તો બોલો. પછી જેનું જેવું એક સરખું અંગ હતું, પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા. પછી શ્રીજી મહારાજ એ સર્વે ને પાછા બેસાયા. લ્યો એક કાગળ પડ્યો છે, પણ ક્યાં પડ્યો છે ખબર નથી. અમારા દેવ પ્રસાદ સ્વામી જૂના હતા, એને જેતપુર કોઠારી હરિકૃષ્ણદાસ ધામમાં ગયા પેલા, એની ઉપર લખેલો છે ગામડેથી. અમે આ ગામડામાં ફરીએ છીએ અને આંધ વાર એટલું ભજન ભક્તિ કરીએ છીએ. આટલા વચનામૃત કંઠે કર્યા છે, ભક્ત ચિંતામણી ના પ્રકરણ આ કંઠે કર્યા છે. તમે ત્યાં ફરો છો, તમે શું કર્યું છે મને લખજો. અને તમે આપણે બે એક ધારું ભેળું હોય તો સારું. તમે જે ભક્ત ચિંતામણી નું પ્રકરણ કંઠે કરો એટલે હું અહીંયા કરી લઈશ. જુનાગઢ સમજ્યા ઉપર ભેળા થાય, મોટા સંતો બેઠા હોય, આપણે બે હારે બોલીએ, એ રાજી થાય, આશીર્વાદ મળી જાય કે બે ભેળા બોલિયાનો. આગળથી હરખામણી લખતા ગામડે ફરે અને એકબીજાના અંગને મેળવવા વાતું કરે. તમે બધા એવું કરતા હશો ને? હે અહીં બેઠા છો, લ્યો ઓલા જૂના કાગળોમાં સાધુઓની આવી તૈયારી હતી એમ કેવું છે. તમે આ પ્રકાર મારે આ કરવું છે, તમારે પાસે વધારે થયું એ મને લખજો તો હું પાછો એ કરી લઉં. હે આપણે કોકે કર્યું હોય એ કરીએ ને, અરે બોલાય બિહાર પણ હારે શું કામ બેસી ના બે જ નહીં ભેળા કોઈ દી. કારણ કે મનમુખી કરવું ને, કોક ની હારે મળે એવું તો કરવાનું નહીં. એમાં જો મનમુખી એટલે ભક્તિ ન થઈ, એમાં મનનું ધાર્યું કરાય. જયારે મનનું ધાર્યું આવ્યું પછી ભક્તિ ન કહેવાય. ઓલિયામાં કોક ની હારે જોડાવવું પડે એટલે મનનું ધાર્યું ન રહે. મનનું ધાર્યું મટ્યું એટલે ભક્તિ થઈ, મનનું ધાર્યું થયું એટલે ભક્તિ નથી. શું શ્લોક કોક કંઠે કરો, હારામાં હારો હોય, તરત બીજાને બતાવવું છે કે આ કરવા જેવો છો, કરજો 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 કરજો. એવું કરીએ છીએ ને કાયમ. ઊંડા ઉતરો ને છે નાની વાત, પણ એમાંથી અંગ બદલે છે અને બીજાની હારે મળતા શીખીએ છીએ. મનમુખી પણ વયું જાય છે આખું, વાત વાંકાય નહીં અને મનમુખી પણ વયું જાય. મોટામાં મોટી વસ્તુ પણ ન કરે, કોઈ ન કરે. હે જો જ્ઞાન સ્વામી ભગત કહેવાય પણ બીજાની હારે મળવા માંગે, દાંત કાઢે છે. આપડે એમાં હાપડશું પણ એમાં કોઈ ન માને. કારણ કે હવની હવા શેર પણ હોય ને થોડુંક તો મળતા શીખવું જોઈએ. મળતા જ્યાં સુધી મળતા ન શીખે ત્યાં સુધી માણસ નો કહેવાય કોઈ દી. માણસ માણસ ની હારે મળતો હોવો જોઈએ. એ પશુ ની હારે મળે, માણસ ની હારે મળે. માણસ સાંભળી રહેશો.
બોલ્યા જેવું જ કઈ હોય નહીં. નહીં? એટલે બોલો. પછી નિત્યાનંદ સ્વામી એ પૂછ્યું છે હા. એ ચારે અંગ વાળા ને પોત પોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી? હા, લ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો જોશીભાઈ, ચારે અંગ વાળામાં ગુણ દોષ કયા પાછા? હવે એ તો ઈથી પર વાત આવી. હે? એને ઓળખતા શીખવા દે. બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે હા, ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો. લ્યો. જે ચારે અંગ વાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કયા હા, તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે, હા. અને તે પ્રમાણે જે ન વર્તાય તેટલો તેમને વિશે દોષ છે. લ્યો. હે? અંગ છે અને વર્તતો નથી એટલે દોષ છે. અંગ છે અને વર્તાય તો સારી વાત છે. બોલો. પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એ ચાર નિષ્ઠા વાળા ને વિશે કોઈ અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યાં સુધી એક એક નિષ્ઠા ને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે, હા. અને જયારે એ ચાર નિષ્ઠા એક ને વિશે વર્તે ત્યારે તો તે સર્વ થકી અધિક છે. આપણે જી ને જયારે નિષ્ઠા વાળા થવું. જો બોલો. અને જયારે એ ચાર નિષ્ઠા એક ને વિશે વર્તે હા, ત્યારે તેને પરમ ભાગવત કહીએ, પરમ ભાગવત થયો. અને એને જ એકાંતિક ભક્ત કહીએ. એકાંતિક ભક્ત ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 47મું વચનામૃત. થઈ જવાય ને એવું. કીધું છે મહારાજે તો પાકું હે? કીધું છે બરાબર, એમ દેખાડ્યું એવું જ હા. કે જો ચારે એક માં હોય તો પરમ ભાગવત સમ કહેવાય. કઈક વાતું કરવા માંડ્યા. ટાઈમ થઈ ગયો કે કેમ એવું પૂછવું? હજી ક્યાં અજવાળું બહુ છે. બંધ કરવું. ના, તમારી તબિયત બરાબર નથી ને? મને તો ભલે જ જેવું હોય એવું. ફક્ત એમાં પહેલેથી જ ભગવાનને રાજી કરવા રાજી થઈ છે જાય. તો એક નિષ્ઠા એ હાલે ખરું. હાલે. ભગવાન ના માર્ગ આ તો ગમે તે આ રસ્તે જાવ આ રસ્તે જાવ અહીંયા આવવું છે એ વાત સાચી છે. બરાબર છે. અને ક્યારેય મજબૂત હોય ને આવો તો શાબાશ કહી શાબાશી આપી એને. એ બધાને કીધું પણ ઈ દરેક અંગ ત્યાં પહોંચાડી દે છે. પહોંચાડી દે છે. બરાબર ખોટા નથી. બરાબર એમાં બરાબર જે કીધા એમાં ચારે અંગમાં ઈ પણ આ આંખ્યું વીંચીને વિચાર કરવો જોઈએ. ધર્મ નિષ્ઠા એટલે શું, આત્મનિષ્ઠા એટલે શું, વૈરાગ્ય નિષ્ઠા એટલે શું. અહીં ફીટ તો બેહવું જોઈએ ને ભાઈ. હે? એના ખાનામાં ફીટ થવું જોઈએ. અંગ છે એ તો કરવું જ પડે. પણ એ ક્યારે ફીટ થાય? જયારે જગત તરફથી આંખ પાછી વળે તે પછી ફીટ થાય. જગતમાં મન દોડે છે અને આ નિષ્ઠા તમે કરવા જાઓ તો નો થાય. તેમ સંસાર છોડવાનો નથી અને એનાથી ઉદાસ રહીને અંગમાં અવાય છે. અવાય હો બે છે. જનક રાજા એ છોડ્યું નતું અને અંગતું. અંબરીશ નું એવું ને એવું છે. એવા ઘણા ભક્તો થઈ ગયા વામદેવ ના. હવે છે ને આપણે એ માયલા કોક થવું જોઈએ ભાઈ. પણ આ યુગમાં તમારે બધું અઘરું છે. આ બધાની ભેળી તાળી દેવી આનંદ કરવો અને પાછું આ લેવું એટલે જરાક આકરું તો છે. હો સાધુ ધારે તો થાય. આને હજી કઠણ હોય. આપડે થાય તો બધું થાય. અમારે બધું કપાઈ ગયું. હવે એક માલિબા મંજીભાઈ બેઠો છે ને ઈ હેરાન એક કરે છે. એને દબાવતા શીખવો જોઈએ. બોલ્યું તો હવે તમારે કોના લગ્ન આવશે? કોઈને આવશે? એ તો બધું કપાઈ ગયું. એ તો કઈ છે નહીં. વેપાર ધંધા રોજગાર કરવા જવાના છે? કઈ નથી. વચમાં મંજીભાઈ પોતે આમ ઠેકડા મારે છે. આ હક લેવા દેતો નથી. એને પગે ડામણ બાંધો અને જો એક ઠેકાણ બેહે તો કમલ. ડામણ બાંધવું પડે ને.
શું ડામણ ખબર? ગુરુ નો વિશ્વાસ. ડામણ બાંધવું ને એને નવરો નો રહેવા દેવો. મનજીભાઈ ને એક કર્યો ને બીજો કરવો હવે છે ને ઘાટ સંકલ્પ, પણ ભગવાનમય કરતા શીખવા દે, જગતમય નહીં. ભગવાનમય ઘાટ ઘડ્યા કરો એટલે એ બંધાય. અને એને માટે જ આ માનસી પૂજા કે આપણે આ કઈ ધ્યાન કરવું ફલાણું શું કામ આ રખડે છે જ્યાં ત્યાં એને પાછો વાળીને અહીં લાવો કે એક ઠેકાણે લાવવા હતું. એ બધા પ્રયોગો છે એના. ગોવિંદભાઈ ને પગા આવવા માંડ્યા આવે. સારું લ્યો, જેટલું કરો છો ને ભગવાન રાજી થાય કરો બસ.